આજની રવિવારની આ પવિત્ર સભામાં આપ સર્વનું હું સેન્ટ્રલ બટનના વેલકમ સર્જન તરીકે ખૂબ હૃદયના ઉમળકાથી અને ખૂબ પ્રેમથી સ્વાગત કરું છું. ખાસ કરીને અમારા પલટણના સિપાહીઓ આજે છે, પણ સાથે સાથે અન્ય મંડળીના સિપાહીઓ પણ અહીંયા આપને જોઈને ખૂબ આનંદ થાય છે અને મારા હૃદયના ઉમળકાથી આપ સર્વનું સ્વાગત કરું છું આજના રવિવારના પવિત્ર દિવસે. વ્યવસ્થામાં કદાચ પાછળથી કંઈ કોઈ આવ્યા હોય ને આગળ ઘણી બધી જગ્યા છે અને રિટાયર્ડ અને એક્ટિવ ઓફિસર્સ આપનું પણ સ્વાગત કરું છું અને કોઈ એક્ટિવ ઓફિસર્સ આવ્યા હોય પાછળ તો આગળ આવી જવા વિનંતી. આવી ઘણી બધી જગ્યા છે અને આપણા નડિયાદ સેન્ટ્રલ બટનના સિપાહીઓને વિનંતી છે કે કદાચ જગ્યા હોય ને બહારના આજે મહેમાનો છે તો તેઓને જગ્યા આપીને આપણે સ્વાગત કરીએ અને જેટલા પણ રિટાયર્ડ અને એક્ટિવ ઓફિસર્સ છે બધાનું સ્વાગત કરીએ છીએ. બીજા પણ જે પણ લોકલ ઓફિસર્સ અન્ય મંડળીમાંથી જોઉં છું એ લોકો પણ છે ત્યારે તમારું પણ સ્વાગત કરું છું. ખાસ કરીને આજના આ દિવસે જેમ સાહેબે કેપ્ટન રાજેશ સાહેબે અત્યારે શાબ્દિક આપણા મંચ ઉપર બિરાજમાન જેટલા પણ આગેવાનો છે તેઓનું સ્વાગત કર્યું અને નામથી પણ તમને પરિચિત કરાવ્યા. ત્યારે આપણે આપણી પ્રણાલી પ્રમાણે આપણે સ્વાગત કરવા જઈશું અને ખાસ કરીને સર્વપ્રથમ આપણી વચ્ચે જે ટીએચક્યુના આગેવાન એવા લેફ્ટનન્ટ કર્નલ જોથાન માવિયા કે જેઓ ચીફ ઓફિસર છે જે આપણા ઇન્ડિયન વેસ્ટર્ન ટેરિટરીના તેઓનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે લેફ્ટનન્ટ કર્નલ વાલલાલ નુંગી જેઓ ટેરિટોરિયલ સેક્રેટરી ફોર વુમન મિનિસ્ટ્રી છે તેઓનું આપણે સ્વાગત કરવા સર્વપ્રથમ જઈ રહ્યા છે અને આગેવાનોનું સ્વાગત આપણા કોર ઓફિસર એવા કેપ્ટન રાજેશ સાહેબ અને કેપ્ટન સ્નેહલબેનને હું વિનંતી કરીશ કે તેઓ આગેવાનોનું સ્વાગત કરે. આપણે આપણી ગુજરાતી પ્રણાલી પ્રમાણે સોલ પણ વ્યવસ્થા કરીશું અને હું વિનંતી કરીશ કે માનનીય સુબેદાર સાહેબ અને માનનીય ઈરાનીબેનને વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવે. પહેલા સોલથી સ્વાગત કરીશું ત્યાર પછી તેઓને અમે બહુ જોરદાર તાલીઓથી આપણા આગેવાનોનું સ્વાગત કરીશું. જોરદાર પલટણ તરફથી આપણે સાહેબને લોકગીત આપીએ છીએ. બ્રિજ બનવા માટે આપણી વચ્ચે આણંદના રંગપતિ માનનીય સંજય લેફ્ટનન્ટ કર્નલ સંજય સાહેબ આજે આપણી સમક્ષ હાજર છે. કદાચ અંજનાભાઈ છે નહીં પણ અમારું પ્રાંતનું ગૌરવ છે અને એવા સંજય સાહેબ છે ત્યારે સંજય સાહેબ ઉભા થશે અને હું વિનંતી કરીશ કે સેક્રેટરી રોબિનભાઈ હાજર છે તો લેફ્ટનન્ટ કર્નલ સંજય સાહેબનું માનનીય સેક્રેટરી સાહેબ સ્વાગત કરશે. આજે તમને બધાને કદાચ વોટ્સએપથી મેસેજ તો મળી જ ગયો હશે અને એ પ્રમાણે આજની સભાનું આ પવિત્ર સભાનું જે મુખ્ય આયોજન જે થયું છે અને કદાચ પહેલી વખત આપણે આવી આપણા કોઈ ગણપતિ સાહેબની ઇન્સ્ટોલેશન
પ્રક્રિયામાંથી પસાર થઈશું સભાજનો. તો આજે જ્યારે સાહેબનું આ રીતનું ઇન્સ્ટોલેશન થાય છે ત્યારે હું એમનું વિધિવત તો જ્યારે ઇન્સ્ટોલેશન થશે ત્યાર પછી એમનું આપણે પૂર્ણથી સ્વાગત કરીશું. પણ આજે જ્યારે આપણી વચ્ચે સમક્ષ હાજર છે એવા આગેવાન અને જે નવા આગેવાન છે એવા મેજર અનિલ સાહેબ અને મેજર સુલોચનાભાઈને હું ઊભા કરીશ અને આપણી સમક્ષ પ્રસ્તુત કરીશ અને આપણે જોરદાર તાળીઓથી શાબ્દિક સ્વાગત કરીશું. જોરદાર તાળીઓથી આજના મુખ્ય મહેમાનોમાં મેજર અનિલ સાહેબ અને સુલોચનાભાઈનું આપણે સ્વાગત કરીશું. સ્વાગતમાં મેજર અનિલ સાહેબ અહીંયા ઊભા રહેશે 2 મિનિટ માટે. એમનો પરિચય હું આપીશ એમનું વિડીયો જ્યારે ઇન્સ્ટોલેશન થશે ત્યારે તો કરું જ. પણ મને વિશેષ આનંદ છે કે જ્યાં અમે સાથે અત્યારે ઊભા છીએ એવું અમે એક જ ગામના છીએ અને ગામના હોવાનું એ ગૌરવ હોય પણ ટેરિટરીની અત્યારે મિલકત કહેવાય, એસેટ કહેવાય, ત્યારે એવા અનિલ સાહેબનો ટૂંકમાં પરિચય આપીશ. ત્યાર પછી એમનો પરિચય તો થવાનો જ છે. પણ મારો હૃદયનું ઉમળતું હતું જેવો સાથે અમે ઊભા છે એવા અમે પહેલા ધોરણથી છેક 10મા ધોરણ સુધી એક જ બેન્ચીસ પર બેસીને ભણેલા એવા સાહેબ છે. ખાસ કરીને અત્યારે આપણે એક જમાનો ચાલી રહ્યો છે અને એ જમાનામાં આપણે અત્યારે બધા શો જોતા હોઈએ છીએ, આપણે રિયાલિટી શો જોતા હોઈએ છીએ. એમાં ખબર કે કોઈ પણ જે પાર્ટિસિપેન્ટ હોય ને એ જે ગામડેથી આવ્યો હોય ને જે રીતે આવ્યો હોય એનું જે ગરીબાઈમાંથી આગળ આવ્યો હોય, જે નાની એમાંથી આગળ આવ્યો એનો પરિચય આપતા આપતા લોકો એકબીજાને આપણને પરિચિત કરાવતા હોય છે. આ આગેવાન તમારી સમક્ષ જે આવ્યા છે ને એનું બોલતા મારા આંખમાં આંસુ આવી જાય છે કે વિધવા માનો દીકરો છે. એમણે એટલી બધી મહેનત કરી, મજૂરી કરી, એમના ફાધર મધરે એના સાક્ષી અમે લોકો છે ઉત્તર સંધાના. અને ત્યાંથી એ ખૂબ જ કોઈ દારૂણ પરિસ્થિતિમાંથી ઉપર આવીને ભણ્યા છે. સ્ટ્રીટ લાઇટ હોય ને એ સ્ટ્રીટ લાઇટ નીચે વાંચ્યું હોય એવું તમે લોકોએ આગલી પેઢીનું સાંભળ્યું હશે. આ જોઈ લો આગેવાનને કે જે સ્ટ્રીટ લાઇટ નીચે વાંચી અને એમકોમ સુધી તેઓ ભણ્યા છે. સાહેબનું જે સંઘર્ષની કથા છે એ બહુ લાંબી છે. હું જેટલું જાણું છું ત્યાં સુધી તેઓએ મુંબઈમાં બહુ સરસ સેવા આપી અને ખાસ કરીને માનવ તસ્કરી પર જે આખું જે મિનિસ્ટ્રી છે એને એમણે હેન્ડલ કરી 7 વર્ષ સુધી અને એમાં પણ સુંદર કાર્ય કર્યું. ત્યાર પછી તેઓએ જ્યારે પણ એમને અન્ય જગ્યા મળી અને એજ્યુકેશન ક્ષેત્રે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓનો મુખ્ય વિષય એકાઉન્ટ છે. એટલે બહુ સરસ એકાઉન્ટથી બધું સાફ સુથરું એકદમ નીટ એન્ડ ક્લીન કામ કર્યું છે અને તેઓની માસ્ટરી એકાઉન્ટમાં છે ખૂબ સરસ તેઓ કામ કરી રહ્યા છે. તેઓએ બહુ જ એકદમ નિખાલસ વ્યક્તિત્વ છે. કદાચ તમને કહેવાનું હોય તો સામે કહી દે એવા બહુ સારા એડમિનિસ્ટ્રેટર છે. એવા જ્યારે વ્યક્તિ આપણી સમક્ષ છે અને ત્યારે મને એક વેલકમ સાર્જન્ટ તરીકે નડિયાદ સેન્ટ્રલ પલટનના મને આ તક મળી સાહેબને પ્રસ્તુત કરવાની, ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું. સાહેબ આવનાર ભવિષ્યમાં અને બધી જગ્યાએ તમે ખૂબ સુંદર અમારી પ્રાંતને લીડ કરો. તમે નાના એમાંથી આવ્યા છે તો નાની નાની પલટણોમાં નાના લોકો પણ આગળ આવે અને બધા જ પ્રાંતમાં ખૂબ સરસ લીડરશિપ કરે એવી શુભેચ્છાઓ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ સર. થેન્ક યુ સર.